આજની ધર્મકથા. પ્રણામ. પન્યાજી મહારાજ, જેમના જીવનનું વર્ણન કરવું અશક્ય લાગે, એમની એક એક પળને માણવી અશક્ય લાગે, અને તેમ છતાં પણ આપણે આ એક આવો પ્રયાસ કરીએ છીએ કે જેમાં હાઇલાઇટેડ એમના જીવનના કેટલાક મહત્ત્વના અંશો એનો સ્વાધ્યાય કરીએ છીએ. આશય અને લક્ષ્ય અને પ્રણિધાન બધું એ જ કે આપણા જીવનમાં એમના પ્રત્યેનો અનુરાગ પ્રગટે. એમના જેવા બનીએવાળી વાત તો બહુ જ વધુ પડતી છે. એમના જીવનનો અંશ પામીએ એ વાળી વાત માટે પણ ઘણો માનસિક પુરુષાર્થ જોઈશે. તાત્કાલિક લક્ષ્ય તો માંડ એટલું જ રાખી શકીએ કે એમના પ્રત્યેનો અનુરાગ પ્રગટાવી શકીએ. કચ્છના ભીમાસર ગામના એક ભાઈનું નામ શ્રી નારાયણ ચત્રભુજ સાહેબ લુણાવામાં હતા. વંદન કરવા આવ્યા. બહુ જ ઓછું ભણેલા, અને કદાચ એમ કહી શકાય આપણી ભાષામાં તોછડી આપણી ભાષાઓ જે છે એમાં કે અભણ હતા, કંઈ જ ભણેલા નહીં. પણ જીવનમાં એક વસ્તુ ભણ્યા, પન્યાજી મહારાજ પ્રત્યેનો સમર્પણ ભાવ. લુણાવામાં આવ્યા અને સાહેબ આગળ બીજા બધા લોકો બધી પોલિશ્ડ, સોફિસ્ટિકેટેડ, બહુ અલગ સરસ રીતે વાતો કરે. આ તો એ જ ગામની રીતે આવી અને જોરથી સાહેબને વંદન કરવા, સાહેબની હારે વાતો કરવા પ્રયત્ન કરવો. અને એમાં સાહેબ જ્યારે એમની સાથે બેઠા એટલે એમણે એમ કીધું, લો બાપજી, આ મારી માળા છે, મારી માળાને મંત્રિત કરીને આપો તમે તમારા હાથેથી. બધાને એવું લાગ્યું કે પન્યાજી મહારાજ જેવા વ્યક્તિત્વને એમનો કોઈ સમય જોયા વગર આવી રીતે આપી દેવી કેટલું યોગ્ય હશે. આજુબાજુવાળાઓને કદાચ વિકલ્પો થયા, પણ પન્યાજી મહારાજ તો નિર્વિકલ્પ. એમને માળા આપી, એમણે મંત્રિત કરીને આપી. કેટલોક સમય રહ્યા અને એ પછીથી ઘરે નૌકારનો જાપ કરવા લાગ્યા એ જ માળાઓ દ્વારા. શ્રદ્ધા એવી, કેટલાક જ મહિનાઓની અંદરમાં જ્ઞાનનો ક્ષયોક્ષમ એવો વધ્યો કે જેમને કંઈ જ કેમ બોલવું એનું ધ્યાન ન હતું, કંઈ જ ભણ્યા નથી, એ વ્યક્તિ નૌકાર આદિ અનેક સાહિત્યોની એમણે રચનાઓ કરી, પદ્યની અંદરમાં રચનાઓ કરી, અને નૌકાર વિશેના કવિ તરીકે એ પ્રસ્તુત થયા, લોકોની સામે પ્રસિદ્ધ થયા જગતની અંદર. એક અભણ વ્યક્તિ કવિ બની જાય અને નૌકાર વિશેના સાહિત્યોની રચના કરે. આમાં બે વસ્તુઓની મહત્તા છે. એક પન્યાજી મહારાજ અને બીજી પન્યાજી મહારાજ પ્રત્યેની એમની શ્રદ્ધા. આપણે કોઈ અતિશયોક્તિ કરીને પન્યાજી મહારાજ આમ ચમત્કારિક પુરુષ હતા એવું કંઈ બતાવવા માંગતા નથી, કારણ કે એ આ મહાપુરુષને સુયોગ્ય પણ નથી અને જૈન શાસનનો કદાચ આ રાજમાર્ગ પણ નથી. પણ એટલું ચોક્કસ છે કે શ્રદ્ધા પણ ક્યાં રાખવી એ જીવે સમજવું જોઈશે. અને જેણે એ સમજ્યું, યોગ્ય પાત્ર ઉપર યોગ્ય શ્રદ્ધા રાખી, એણે એનું યોગ્ય ફળ મેળવ્યું. આ યોગ્ય પાત્ર આપણે કયા બેઝ ઉપર કહીએ છીએ, એવા કેટલાક પ્રસંગો, એની કેટલીક વાતો સાહેબના જીવનની. સંવત 2028, ધનતેરસનો દિવસ, ઈસવીસન 1972ની વાત. સાહેબને સૌ પ્રથમવાર પ્રોસ્ટેટની તકલીફ આવી. એટલે સાહેબનું બ્લડ પ્રેશર એબ્સોલ્યુટલી સીધું ગગડ્યું. તાત્કાલિક ધોરણે ડૉક્ટર ગંગાસિંહજી ચૌહાણ ત્યાં આવી ગયા. બ્લડ પ્રેશર માપ્યું. નીચેનું લોહીનું દબાણ ફક્ત 40 આવ્યું, 40 નીચેનું પ્રેશર. 10 જ મિનિટનો ખેલ બાકી છે. સાહેબની તબિયત હવે સાવ નરમ થઈ ગઈ છે. 10 મિનિટથી વધારે કાઢશે કે નહીં એ પણ પ્રશ્ન છે. આવું ગંગાસિંહજીને એમના ડૉક્ટરી જ્ઞાન દ્વારા લાગ્યું. બધા જ મહાત્માઓને ચેતવી દીધા. બધા જ ભેગા થઈ ગયા. બધાને ભય લાગ્યો અને બધા જ મહાત્માઓ આરાધનાના સૂત્રો સંભળાવવાના શરૂ કરી દીધા.
આ બાજુ ડૉક્ટરે વચ્ચે વચ્ચે પણ બીપી માપવાનું રાખ્યું, 2 વાર 3 વાર માપ્યું, અલગ અલગ સાધનો દ્વારા માપ્યું, અને તેમ છતાં બીપી એઝ ઇટ ઇઝ 40થી ઉપર ન જાય, 40 જ આવે. ઉલટાકનું સિંક થતું હોય એવું લાગે, નીચે પડતું હોય એવું લાગે. અને ગંગાસિંહજીની સામે એક સરસ મજાનું ચમત્કાર કહી શકાય આપણી ભાષામાં, એવું દ્રશ્ય રચાયું કે સાહેબ એટલા બધા સજાગ કે પૂર્ણ ભાનમાં પાછા, અને એટલા બધા સજાગ કે મહાત્માઓ જે આરાધનાના સૂત્રો સંભળાવે ને એની અંદરમાં ક્યાંક ક્યાંક ઉચ્ચારની શુદ્ધિની ભૂલો આવે. સાહેબ એઝ ઇટ ઇઝ ટટ્ટાર જે પોતાની મુદ્રામાં બેઠા હોય તે બેસી અને એ ભૂલો કાઢે. કેટલીક સમય કેટલોક ગયો, સાહેબ સ્વસ્થ લાગ્યા, ફરીથી બીપી માપ્યું, નોર્મલ આવવા લાગ્યું. કોઈ ઉપચાર થયા નથી હજી સુધી, પણ સાહેબનું બીપી નોર્મલ થયું. એ ઘટના કરતાં વધુ આશ્ચર્ય આ ડૉક્ટર ગંગાસિંહજીને એ હતું કે મેડિકલ ફિલ્ડના પ્રમાણે 40 લોઅર બીપી જેનું હોય, લો બીપી 40 જેટલું પહોંચી ગયું હોય, એ માણસ આટલો સ્વસ્થ રહી અને ઉચ્ચાર શુદ્ધિની ભૂલો પણ કાઢી શકે એટલી જાગૃતિ સાથે કેવી રીતે રહી શકે. એટલે જ્યારે ઘટના નોર્મલ થઈ ગઈ, સાહેબ ફરી પાછા રૂટીનમાં આવ્યા અને બેઠા હતા ભક્તો સાથે, ત્યારે આ ગંગાસિંહજીએ કીધું કે સાહેબ, આ સ્થિતિમાં પણ આપ આટલા સ્વસ્થ અને શાંત કઈ રીતે રહી શક્યા હતા, મારે એ જાણવું છે. એઝ યુઝ્યુઅલ પોતાની માટે પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાહેબ લગભગ ટાળે, પણ બાજુમાં સી કે મહેતા બેઠા હતા, સાહેબના બહુ જ નજીકના અંતરંગ જીવનના જાણકાર. એટલે સી કે મહેતાએ સાહેબ વતી જવાબ આપ્યો કે ડૉક્ટર સાહેબ, શરીર અને આત્મા અલગ છે એવો અનુભવ જેને સતત હોય ને, એ વ્યક્તિનું સમગ્ર અસ્તિત્વ એ આવા સમયે આત્મામાં વહી જાય, અને એના કારણે શરીરમાં થતી વેદનાઓ, શરીરમાં બદલાતી પરિસ્થિતિઓ, એનો એમને અનુભવ જ ન હોય. હવે જેને પીડાનો અનુભવ જ નથી એ તો સ્વસ્થ રહી શકશે ને ભાઈ. અને પેલા ડૉક્ટર જે છે એ તો કાયમ માટે આ એક ઘટનાને આલંબન બનાવી અને એમના જીવનમાં એટલું બધું પરિવર્તન લાવ્યા, અજૈન વ્યક્તિ. અને તેમ છતાં પણ એટલું બધું એમને આ દ્રશ્ય મગજમાં બેસી ગયું કે સાહેબની સાથેની ઉપાસનામાં એટલા બધા રત થઈ ગયા કે જ્યારે ફ્રી થાય ત્યારે તરત સાહેબ આગળ આવીને બેસી જાય, સાહેબ આગળથી કંઈક સમજે, સાહેબ આગળથી કંઈક જાણવા પ્રયત્ન કરે. અંતે નૌકારવાડીના યોગમાં એ પણ જોડાઈ ગયા. અને આપણને બધાને આશ્ચર્ય થાય, રોજની 50 બાંધી નૌકારવાડીઓ સુધી આ ડૉક્ટર સાહેબ પોતે પોતાના બધા જ શિડ્યુલ સાચવવા છતાં પણ પહોંચી ગયા, અને છેક છેલ્લા શ્વાસ સુધી એમણે આરાધનાઓને સાચવી. એની નજીક આવવાવાળા વ્યક્તિઓ અનાયાસે પણ એ પણ કેટલું પામી જતા. એકવાર એવું થયું કે સાહેબને માતૃ બંધ થઈ ગયું અચાનક જ, પ્રોસ્ટેટની બહુ જ તકલીફો રહી સાહેબને. ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો આ ડૉક્ટરે, એટલે જોયું તો એક લોકલ કોઈ એક ડૉક્ટર હતા, એ એનેસ્થેશિયા આપ્યા વગર કેથેટર મૂકી રહ્યા હતા. એક નાનકડું ઓપરેશન કહી શકાય, સાવ નાનું, પણ એનેસ્થેશિયા આપ્યા વગર કેથેટરને અંદર પ્લેસ કરી રહ્યા હતા. એ તો દરવાજાથી એન્ટર થઈ રહ્યા હતા, બરાડ્યા, ચીસ પાડી, પણ ચીસ પાડતા પહેલાં એમણે સાહેબની મુખાકૃતિ તરફ નજર ગઈ કે આ માણસ તો શું કરે છે, બહુ જ ભયંકર છે, પણ સાહેબની સ્થિતિ. અને એમના મુખ ઉપર એમને રત્તીભર પણ વેદનાના ચિહ્ન ન દેખાયા. એ જ સ્થિત પ્રજ્ઞ, અજપા જાપના સાધક, બેજોડ અધ્યાત્મ યોગી, એવા નિસ્પૃહ શિરોમણી, એ સાહેબના દર્શન એમને થયા. આવા અનેક લોકોને દ્રષ્ટાંત થાય. હવે એક બહુ જ જબરદસ્ત પ્રસંગ સાહેબના જીવનનો. સાહેબ પાસે અનેક અલગ અલગ સંપ્રદાયના લોકો પણ આવતા, વિદ્વાનો. પંડિત દુર્ગાનાથજી હોય, મુંબઈ યોગાશ્રમના યોગી શિવાનંદજી વારંવાર આવતા સાહેબ પાસે. એમાં એકવાર બીજા એક ડૉક્ટર શ્રી કનૈયાલાલ કલ્લાજી એ સાહેબ પાસે એકવાર આવ્યા હતા.
સાહેબને ચેક કરતા હતા. આમ ઉપાશ્રયમાં પ્રવેશ્યા અને એકદમ શાંત મૂર્તિના એમને દર્શન થયા. સ્વાસ્થ્યને લગતી વાતો થઈ અને ડૉક્ટર કલ્લાજીએ પછીથી સાહેબને કહ્યું કે સાહેબ આપને સમય હોય તો મને કેટલાક પ્રશ્નો મારા મગજમાં ઘૂમરાયા કરે છે. બુદ્ધિવાદી જીવ એટલે એમણે અનેક તર્કો અને વિતર્કો સહિતના પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા અને સાહેબ એક એક પ્રશ્નનો તર્કસંગત ઉત્તર આપ્યા. ઘણા કલાકો સુધી આ વાર્તાલાપ ચાલ્યો. આવ્યા હતા તબિયત પૂછવા માટે નહીં, તબિયત ચેક કરવા માટે. એટલે બીમાર સાહેબ હતા અને તેમ છતાં પણ સાહેબ વધુ જાગૃતિપૂર્વક, વધુ સ્વસ્થતાપૂર્વક એમને કલાકો સુધી તર્કની સાથે જવાબ આપે. એમાં પોતાના તર્કો ઘવાતા જોયા એટલે ક્યાંક એમનો ટોન એ થોડો હાઈપર થયો. સાહેબજી એઝ ઇટ ઇઝ સ્વસ્થ, એ જ ભાષા, એ જ ટોન, એ જે આ મહાપુરુષનું છે ને એક લક્ષણ છે, એ જલ્દીથી ઉશ્કેરાય નહીં, એ જલ્દીથી સામા વ્યક્તિ જેવા ન થાય અને એટલે જ મહાપુરુષ બની શકે. આપણામાં આ એક બહુ જ સામાન્ય અને ક્ષુદ્ર મનોવૃત્તિ કે જેવો સામો બગડે એટલે આપણને એમ થાય કે હું એનાથી વધારે બગડું અથવા એટલીસ્ટ એના જેટલો તો બગડું જ. અને જેટલા બગડ્યા તરત જ એનો આપણને એક સામાન્યતયા આપણો એક ડિફેન્સિવ વિચાર આવે કે એમાં ખોટું શું છે, એ બગડ્યા તો હું તો બગડું જ ને. પણ સાહેબમાં આવું કંઈ જ નહીં. એ તાત્કાલિક ધોરણે એકદમ શાંત અવસ્થા જે એમની હતી એ જ ઓલામાં અને છેવટે હાઈપર મોડની અંદરમાં એમણે એક પ્રતિપ્રશ્ન કર્યો સાહેબના જવાબનો. એનો સાહેબે કોઈ જવાબ જ ના આપ્યો. વારંવાર પૂછ્યું. સાહેબે એમ કહ્યું છેવટે કે તમે પાલી તમારા ઘરે પહોંચશો ત્યારે હું તમને તમારા પ્રશ્નનો જવાબ આપીશ. વૈજ્ઞાનિક પદ્ધતિથી જીવવાવાળો માણસ, આજનું વિજ્ઞાન, એને એમ થયું કે હું ઘરે જાઉં પછી મને કોણ આપશે જવાબ? અત્યારે હું તમને પૂછું છું, મને અત્યારે જવાબ નથી આપતા, ઘરે કોણ મને જવાબ આપવા આવશે? પણ સાહેબ પ્રત્યે સદભાવ ખરો એટલે વયા ગયા ઘરે. પણ સતત મનની અંદરમાં ઉત્સુકતા હતી કે ઘરે પહોંચીને મને જવાબ કઈ રીતે મળશે. સાંજ પડી. ઘરે પહોંચ્યા ડૉક્ટર કલ્લાજી પોતાના નિત્યક્રમ મુજબ પોતે ધ્યાનમાં બેઠા અને અચાનક ધ્યાનની કેટલીક સમય વીત્યા પછીથી, ક્ષણો વીત્યા પછીથી એક નાનકડો હલકો અવાજ એમને સંભળાયો. એટલે પોતે આંખો એકદમ એને ખોલી કે અવાજ ક્યાંથી આવે છે. રીતસર પોતાની આંખ સામે એક ફક્ત મોટો હાથ લાંબો એ એમના તરફ લંબાયેલો જોયો. આ હાથને કોઈ શરીર ન હતું. એટલે ડૉક્ટર સાહેબ આભા બની ગયા કે આ કઈ રીતે શક્ય છે? હાથ અચાનક જ અદ્ધર અને આવડો લાંબો હાથ, અને આ હાથ દ્વારા મને કંઈક મળે છે. જેન્યુઇનલી આ કોઈ આભાસ ન હતો, કારણ કે જેન્યુઇનલી એ હાથમાં ચિઠ્ઠી હતી. એ ચિઠ્ઠી એમણે વાંચી અને ચિઠ્ઠીની અંદર એક વાક્ય હતું કે આ જ છે જૈન દર્શનનો પ્રત્યક્ષ ઉત્તર. બરાબર વાંચ્યું. સાહેબથી પરિચિત હતા. તરત ખ્યાલ આવ્યો કે આ અક્ષર તો સાહેબજીના છે. પણ એ કઈ રીતે શક્ય બન્યા? મારા ઘરે હું બેઠો છું, કોઈ વ્યક્તિનો દેહ નથી દેખાતો અને અચાનક એક હાથ લાંબો, એ પણ સાહેબનો જ હાથ, કારણ કે આટલા લાંબા હાથ સાહેબના, અજાન બાહુ. તાત્કાલિક સીધા ગયા સાહેબ પાસે અને હજી તો એન્ટર થાય એની પહેલાં પન્યાજી મહારાજ સામે ચડીને બોલ્યા, કેમ કલ્લાજી, એ હાથ મારો જ હતો કે કોઈ બીજાનો? પોતે હજી એક અનુભવ કીધો નથી અને આ કયું મનોભરે વિજ્ઞાન, કયું અવધિ જ્ઞાન, કયા શબ્દોથી આ જ્ઞાનને નવાજવું કે સામે ચડીને સાહેબ પૂછે છે. અને ડૉક્ટરે કહ્યું કે મહારાજજી, હાથ તો નિશ્ચય આપનો જ હતો, પણ મારી પકડમાં ન આવ્યો. સાહેબજી એક નાનકડું સ્માઇલ આપ્યું અને બોલ્યા, કારણ કે મારામાં સમર્પણ ન હતું. અને પછીથી સાહેબે કીધું કે આવો બેસીએ અને હવે આપણે ચર્ચા કરીએ, તમારો જે પ્રશ્ન હતો ને એની વાત કરીએ. ડૉક્ટર કલ્લાજીના જીવનનો આ બહુ જ યાદગાર પ્રસંગ. એક અદૃશ્ય હાથે જાણે એમના મગજમાંથી બધા કુતર્કોને કાઢી નાખ્યા હોય એવું સમર્પિત જીવન એમનું થયું પરમાત્માના શાસન પ્રત્યેનું.
એકવાર હજી એક આવો પ્રસંગ, ડૉક્ટર સાથેના સાહેબના પ્રસંગો વિચાર કરીએ ને તો CK મહેતા સાથે ડૉક્ટર શરદ શાહ મુંબઈથી આવ્યા હતા. એમને સાહેબ બહુ ગમતા, એટલે એમ કહી શકાય કે એમના ગમતા પેશન્ટ હતા. એટલે સાહેબજીએ ધીમેથી એમને કીધું કે જુઓ, આ આખું જગત છે ને અત્યારે, એ તમને લાગે કે બહુ ભયંકર પરિસ્થિતિમાં છે, પણ તેમ છતાં પણ આ આખા જગતની અંદરમાં જૈન શાસન જે છે ને એ તરવાનું શ્રેષ્ઠતમ સાધન છે. હવે તમે પૂછો કે જૈન શાસનના હજારો યોગોમાંથી જૈન શાસન તરીકે અલગથી સ્ટાન્ડર્ડ તારવી શકાય એવા કયા 2 યોગો કે જેને એમ કહી શકાય કે આ સ્ટાન્ડર્ડ જૈન શાસનના યોગો છે, જેના કારણે અચૂક તરી શકાશે? તો એવા 2 યોગો. નંબર 1, આ જગતની અંદરમાં જ્યાં સુધી ગુણી વ્યક્તિઓ બેઠા છે ત્યાં સુધી આ જગતમાં તરવાનો માર્ગ ખુલ્લો છે. અને નંબર 2, જ્યાં સુધી એ ગુણી વ્યક્તિઓ પ્રત્યેનો અનુરાગ આપણા મનમાં બેઠો છે ત્યાં સુધી આપણો તરવાનો માર્ગ ખુલ્લો છે. 2 વસ્તુઓ. ગુણીજનો છે એ આ કળિયુગની શોભા તરવાનો એક શ્રેષ્ઠતમ ઉપાય, અને મને ગુણીજનો પ્રત્યે અનુરાગ છે એ મારા તરવાનો ઉપાય. બસ આખું જૈન શાસન આ 2 વાતમાં સમાઈ ગયું. આજનું જૈન શાસન, આજની આપણી જૈન શાસન માટેની માન્યતાઓ અને એમાં ગુણીજનો પ્રત્યેનો અનુરાગ આપણામાં કેટલો? દરેક વ્યક્તિમાં ગુણ કંઈક ને કંઈક સંપદા પડી છે, એ પણ આપણે જાણીએ. વ્યક્તિઓ પ્રત્યેનો આપણો અનુરાગ કેટલો, અને જે અનુરાગ છે એ ગુણને આધારિત ખરો કે પુણ્ય પ્રભાવને આધારિત, એ પણ વિચારવાનું. જૈન શાસન એ ક્યારેય પુણ્ય પ્રભાવથી ચાલે એવું નહીં. પુણ્ય પ્રભાવ તો એક એનો નાનકડો અંશ. એનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન શું જૈન શાસનનું? તો કે ગુણ એ સ્ટાન્ડર્ડ ઇક્વેશન. એમણે ડૉક્ટર સાહેબને કીધું કે તમે 2 વસ્તુનું સતત ધ્યાન રાખજો. જ્યારે પણ કંઈ પણ નબળો વિચાર આવે, કંઈ પણ ખોટું થાય, મન ઉદ્વેગ પામે, ત્યારે 2 વસ્તુ જીવનમાં યાદ રાખજો. નંબર 1, આયુષ્ય ક્ષણભંગુર છે, અને નંબર 2, સમજણ દુર્લભ છે. બસ આ 2 વસ્તુ ઉપર જીવન બહુ જ સરળ અને સ્પષ્ટ થઈ જશે. સાહેબ એમને બીજી એક સરસ વાત કરેલી હતી. એમનો પ્રસંગ લઈએ પહેલાં આ મજાની વાતો, કારણ કે એ બંને વિદ્વાન, સાહેબ તો અતિ વિદ્વાન, પણ આ ભાઈ પણ એ વિદ્વાન પાસે જતાં જતાં કેટલીક વિદ્વત્તા ને પામવાના માર્ગી. એટલે એમણે ઘણા બધા સરસ પ્રશ્નો કર્યા અને સાહેબ પાછા એવા જવાબ આપે. પૂછે કે સાહેબ હજી મોક્ષને કેટલું છેટું? તો સાહેબ કે આપણને સૌને મોક્ષ માટે 15 અંગો જોઈએ. કોઈ પણ જીવને મોક્ષ પામવું હોય તો 15 અંગ એને મળે તો મોક્ષની શક્યતાઓ હાઈએસ્ટ હોય. એ 15 અંગ કયા? તો કે ત્રસપણું, એટલે કે હલી ચાલી શકાય એવું ત્રસપણું. બીજું 5 ઇન્દ્રિયો, મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, 5 ઇન્દ્રિયોની પૂર્ણતા, નિરોગી શરીર, દીર્ઘ આયુષ્ય, ક્ષયોપશમની ભાવના, જ્ઞાન, દર્શન અને ચારિત્ર. આ 13 વસ્તુઓ થઈ. હવે આની અંદરમાં બીજી 2 વસ્તુ એડ કરવાની. કઈ? તો કે આપણે જે ક્ષયોપશમ ભાવમાં છીએ અત્યારે, જ્ઞાન, દર્શન ને ચારિત્રના, એને ક્ષયોપશમ ભાવમાંથી ક્ષાયિક ભાવ તરફ લઈ જવાના. 14. અને નંબર 2, આપણે જે ઉદ્યમ કરીએ છીએ એ ઉદ્યમ અપ્રમત્ત ભાવે કરવો. બસ આ 15મું અંગ. આવા 2-3 અંગ જે આપણા બાકી છે, અપ્રમત્તતા, જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના, આ બધા જ અંગો જ્યારે મળી જશે ત્યારે પૂર્ણતયા આપણે મોક્ષને પામી લઈશું. એમણે પૂછ્યું કે સાહેબ આ 15 અંગોને આપે જણાવ્યા, પણ મનને કઈ રીતે આ 15 અંગો તરફ વાળવા? મનને સતત કઈ વસ્તુનું સિંચન કરતા રહેવું કે જેના કારણે આ 15 અંગો પ્રત્યેની જાગૃતિ રહે? તો ત્યારે સાહેબે કીધું કે ઠાણાંગ સૂત્રની 8મી ગાથા જે છે એ સતત મનને આપતા રહેવું.
ગાથા તો કે સુયાણમ ધમ્માણમ ઓગીણ ણયાએ ઉવધારણાએ અબુઠ્ઠેયવમ ભવતી. સાંભળેલા ધર્મને ગ્રહણ કરીને એનું આચરણ કરવા તત્પર બનવું જોઈએ. એ ઉદ્યમ, એ પુરુષાર્થ, એ જ મોક્ષ પુરુષાર્થ. જે ધર્મ સાંભળ્યો હવે એને આચરણમાં મૂકવા માટેની તત્પરતા. આચરણમાં મૂકી જ શકાય, મૂકવો જ જોઈએ આવી કોઈ વાત નહીં, પણ હૃદયમાં તત્પરતા તો જોઈએ જ. બીજા એક ભક્ત ત્યાં બેઠા હશે, ચંદ્રકાંતભાઈ રાજનગરના. એમણે એમ કીધું કે સાહેબ, સાચા મનુષ્યની વ્યાખ્યા શું? આ બહુ જબરદસ્ત પ્રશ્ન અને એનો જવાબ. સાચા મનુષ્યની વ્યાખ્યા શું? મનુષ્ય એટલે શું? તો ત્યારે સાહેબે કીધું કે ઉત્તરાધ્યયન ચૂર્ણીના તૃતીય પ્રકાશની અંદરમાં કહ્યું છે, મનસી શેતે ઇતિ મનુષ્ય. જે મનમાં સૂઈ જાય છે તે મનુષ્ય છે. સમજાણું નહીં? એટલે તરત પૂછ્યું કે એ કઈ રીતે સાહેબ? મનમાં સૂઈ જવું એટલે શું? તો કે જે બહારની ઘટનાઓ સમયે પોતાના ચિંતનમાં લીન છે તે મનુષ્ય. મનસી શેતે ઇતિ મનુષ્ય. જે મનમાં સૂઈ જાય છે તે મનુષ્ય છે. બહારના જીવનના પ્રસંગો બની રાખે અને એ સમયે આપણે આપણા ચિંતનમાં લીન હોઈએ અને એના કારણે જ મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે. એ જે વિચાર છે એ વિચાર સતત મમડાયા કરે. આપણા મન દ્વારા આપણે નવો બંધ નથી કરવો અને એ માટે જરૂરી ચિંતન. આ આખી ધારા એ જ મનુષ્યનું લક્ષણ છે. મનુષ્ય એ જ છે કે જે ચિંતનમાં સૂતો છે, જે બહારથી કમ્પ્લીટ અજાગ્રત છે અને અંદરથી પૂર્ણ જાગ્રત છે, તે મનુષ્ય છે. બધા આવા જવાબો સાહેબના. અને એ ડૉક્ટરનો એક અનુભવ, એની સાથે ડૉક્ટર ભણસાલી સાહેબના જીવનના બહુ અભિન્ન અંગ કહી શકાય એવા ડૉક્ટર મુંબઈના, એમના પણ અનુભવો સાહેબના. આ બધા ડૉક્ટરો સાથેના અનુભવો અને ડૉક્ટરોને જેમણે તરવાની તક આપી, શુભ દિશા આપી, એવા પેશન્ટ ગણી શકાય એવા પન્યાસી મહારાજે ડૉક્ટરોના પણ જાણે ડૉક્ટર પોતે પેશન્ટ છે એવું ડૉક્ટરોને ભાન કરાવનાર ગુરુ ડૉક્ટર એવા પન્યાસી મહારાજ. એમની બીજી બધી વાતોને આવતીકાલે ફરીથી માણીએ. જીનાજ્ઞામૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.